સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં પરિણામો આવી રહ્યા છે। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ચિત્ર છે તે સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત મળતો દેખાઈ રહ્યો છે, પરંતુ કેટલાક એવા નેતાઓ છે કે તેમણે જનતાએ અસ્વીકાર કર્યો છે। વાત કરીએ તો વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, તેમને હારનો સામનો કરવો પડ્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામો છે તે આવી રહ્યા છે। ઉમેદવારો છે તેઓનું ભવિષ્ય એમાં કેદ થયું હતું ને હવે ભવિષ્ય ખુલી રહ્યા છે। કેટલીક જગ્યાએ હર્ષોલ્લાસનો માહોલ છે, ઉજવણી છે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ તો જુનાગઢ જિલ્લા પંચાયતના બેઠકની, જ્યાં ભેસાણ બેઠક પરથી જિલ્લા પંચાયતના ભાજપ તરફથી ઉમેદવાર હતા ભૂપત ભાયાણી, તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે। જી હા, તેની પાછળનું કારણ મનાઈ રહ્યા છે। ભૂપત ભાયાણી છે તે વિસાવદરથી ધારાસભ્ય રહ્યા હતા। આમ આદમી પાર્ટીના બેનર પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને તેઓ 2 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યા અને અચાનક તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પણ આ વખતે તેમને જે તે વખત પેટા ચૂંટણી હતી ત્યારે ટિકિટ આપવામાં નહોતી આવીને આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેમને લડાવવામાં આવી, વિશ્વાસ મૂકવામાં આવ્યો, પરંતુ જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણીની હાર થતા હવે ભારતીય જનતા પાર્ટી માટે આ મોટો ફટકો છે તે જૂનાગઢમાં મનાઈ રહ્યો છે। એટલે ત્યાંના મતદારોની સ્પષ્ટ નારાજગી તે જોવા મળી રહી છે। બીજી બાજુ ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક જૂનાગઢ જિલ્લામાં કામ કરી રહ્યું છે। વિસાવદર વિધાનસભા તેમની બેઠકો છે અને જે રીતે આ બેઠકો છે તે આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આ જે ચૂંટણી છે તેમાં કેટલેક અંશે આમ આદમી પાર્ટીને અસર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેના જ પગલે જે જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા દિલસુખ રૂપરેલિયા, તેમને 1430 મતથી જીત થઈ છે। એટલે ખૂબ મહત્વની જીત આ મનાઈ રહી છે। માર્જિન પણ સારું છે ને આના જ કારણે હવે એક મોટો ખળબડાહટ છે તે મચ્યો છે। આજે એ ઉમેદવારોની વાત કરવાની છે જે ખૂબ ચર્ચામાં રહ્યા છે ને એક એવી આશા બંધાઈ રહી હતી કે ભાઈ ભૂપત ભાયાણી છે તે પૂર્વમાં જ્યારે આમ એક એવી આશા પણ બંધાઈ રહી છે ભૂપત ભાયાણી છે તે અગાઉ જીતી ચૂક્યા હતા વિધાનસભાની ચૂંટણીને, પરંતુ આ વખતે જે તેમનો રકાસ થયો છે, પસ્તાળ પડી છે ને તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે પણ સક્ષમ ના બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે જનતા જનાદેશ છે તે આપતી હોય છે, જનતા નક્કી કરતી હોય છે। જે નેતાઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે, પરંતુ જનતા તેમને જમીન પર લાવવાનું કામ કરતી હોય છે ને ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો એક ચહેરો માનતા હતા પરંતુ જે અન્ય પાર્ટીમાં જોડાયા બાદ જે તેમને ફટકો પડ્યો છે, તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે, તે ખૂબ મોટા અપસેટ માનવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।